શું મિત્રો તમે ક્યારેય ઘઉંના બાંધેલા લોટને આ રીતે તળી અને આટલી ટેસ્ટી રેસિપી બનાવી છે? નહીં. જો એકવાર તમે આ નાસ્તો બનાવશો તો બાળકો શું તમે પણ બહારના પેકેટના નાસ્તાઓ ભૂલી જ જશો. આના માટે બસ એક જ વસ્તુ જરૂરી છે, એ છે પરફેક્ટ માપ. જો પરફેક્ટ માપ સાથે બનાવશો તો પહેલી જ વારમાં એકદમ પરફેક્ટ જ થશે. ચાલો જોઈ લઈએ. સૌથી પહેલા મિત્રો અહીંયા મેં લીધી છે સોજી. અહીંયા આપણે એક વાટકીનું માપ લઈશું તો એક નાની વાટકી ભરીને મેં અહીંયા સોજી લીધી છે. તમે સોજી નાની કે મોટી કોઈ પણ પ્રકારની લઈ શકો છો. જો સોજી થોડીક મોટી હોય તો તમારે ઘઉંનો લોટ વધારે ઉમેરવાનો. કેટલો ઉમેરવાનો એ પણ હું તમને કહીશ. અત્યારે મિત્રો મેં જે સોજી છે એ ઝીણી લીધી છે. હવે આપણે ઘઉંનો લોટ લઈશું. બસ એ જ વાટકીના માપથી આપણે આની અંદર ઘઉંનો લોટ ઉમેરવાનો છે. જો મિત્રો તમે સોજી જે છે એ નાની લીધી હોય, મતલબ કે ઝીણી લીધી હોય અને એક વાટકી જેટલી સોજી હોય તો તમારે જે ઘઉંનો લોટ છે એ પણ એક વાટકી જેટલો જ આપણે ઉમેરીશું. અત્યારે મેં ઝીણી સોજી લીધી છે એટલા માટે મેં જે ઘઉંનો લોટ છે એક વાટકી જેટલો જ ઉમેર્યો. જો સોજી જે છે એના દાણા મોટા હોય, મતલબ કે વધારે કકરી હોય તો તેની અંદર જો એક વાટકી જેટલી સોજી હોય તો 3 વાટકી જેટલો ઘઉંનો લોટ તમારે ઉમેરવાનો. ઘઉંનો લોટ થોડોક વધારે હશે તો પણ ચાલશે, બટ ઓછો બિલકુલ પણ એડ નથી કરવાનો. તો આ માપ પરફેક્ટ છે. હવે આપણે આની અંદર સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. અત્યારે મેં નાની 1.5 ચમચી જેટલું મીઠું, 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કર્યું છે. કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેર્યું કે જેનાથી કલર અને ટેસ્ટ બંને બહુ જ સરસ લાગે છે. અહીંયા મેં લીધું છે જીરું, તો એ આપણે એડ કરીશું 1 ચમચી જેટલું. જીરાનો ટેસ્ટ અને અજમાનો ટેસ્ટ વધુ સારો લાગે છે આની અંદર. હવે અજમો લઈશું, એને મેં હાથ વડે મસળી લીધો તો એ એડ કરીશું આપણે 5 ચમચી જેટલો. વધારે એડ નથી કરવાનો, આટલો ઇનફ છે. જ્યારે પણ મિત્રો તમે રોટલીનો કે ભાખરીનો કે પછી કોઈ પણ લોટ તૈયાર કરતા હોય ત્યારે કોરા જે મસાલા હોય છે, મીઠું, મરચું, હળદર, એને સૌથી પહેલાં તમારે લોટની સાથે સારી રીતે મિક્સ કરી લેવાના. ત્યાર પછીથી તેલ કે પાણી આપણે એડ કરીશું. મેં બધા જ મસાલા સારી રીતે મિક્સ કરી લીધા છે. હવે આપણે સારા એવા પ્રમાણમાં આની અંદર તેલ એડ કરીશું કે જેથી આપણો જે નાસ્તો છે સરસ મજાનો એકદમ ક્રિસ્પી બને. નોર્મલી આપણે જે ચમચીનો ખાવા માટે ઉપયોગ કરીએ છીએ બસ એ જ ચમચીનો અહીંયા આપણે ઉપયોગ કરવાનો છે. તો એ ચમચી મેં 6 થી 7 ચમચી જેટલું તેલ એડ કર્યું છે. હવે સારી રીતે આને મિક્સ કરી લઈશું. મિત્રો તમે જોઈ શકો છો કે જે તેલનું પ્રમાણ છે આગળ પડતું લીધું છે, કેમ કે જો તેલ વધુ હશે તો જે નાસ્તો છે એ સરસ મજાનો ક્રિસ્પી થશે. તમે હાથ વડે થોડુંક આ રીતે પ્રેસ કરશો અને આવું બને તો સમજવું કે પરફેક્ટ તેલ નખાયું છે. જો ઓછું લાગે તો ફરીથી પણ તમે એડ કરી શકો છો. એટલા માટે શરૂઆતમાં બહુ વધુ એડ ન કરી દેવું, આટલું ઇનફ છે. હવે આપણે એ જ વાટકીના માપથી પાણી એડ કરીશું. આની અંદર એકી સાથે બધું જ પાણી એડ નહીં કરવાનું. આ રીતે આપણે થોડું થોડું પાણી એડ કરીશું અને સારી રીતે આને મિક્સ કરતા રહેવાનું. જો એક વાટકી જેટલી ઝીણી સોજી હોય તો એક વાટકી જેટલો ઘઉંનો લોટ અને જે મેં મસાલા કીધા છે એ એડ કરી દેવાના. ત્યાર પછી 6 થી 7 ચમચી જેટલું તેલ અને અડધી વાટકી કરતાં આપણે થોડુંક ઓછું પાણી એડ કરીશું. શરૂઆતમાં મિત્રો જે આપણું આ લોટ છે એ સોફ્ટ રાખવાનો, કેમ કે આપણે સોજી એડ કરી છે અને જે સોજી છે એ પાણીને શોષવાનું કાર્ય કરતી હોય છે. એટલા માટે થોડોક જે આ લોટ છે એ રોટલી કરતાં પણ સોફ્ટ રાખવો. 1 થી 1.5 મિનિટ પછી તમે જોશો તો તરત જ જે આ લોટ છે એ કડક થઈ જતો હોય છે. તો એટલા માટે આપણે આને સોફ્ટ રાખીશું. તો ટોટલ આની અંદર અડધી વાટકી કરતાં ઓછું પાણી મેં એડ કર્યું છે, આટલું ઇનફ છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે કેટલો લોટ મેં સોફ્ટ રાખ્યો છે. થોડીક જ વારની અંદર, અડધી મિનિટની અંદર તમે જોશો તો જે આ લોટ છે કડક થવા લાગશે. એટલા માટે આપણે એકદમ સોફ્ટ રાખીશું. આ લોટને આપણે પડી નથી રાખવાનો, તરત જ આની આપણી રેસીપી બનાવી લઈશું. મિત્રો સાચું કહું ને તો 15 વર્ષથી નવી વાનગી બનાવવાનો મારો અનુભવ છે. કલર્સ ગુજરાતી જે શો છે, રસોઈ શો, એની અંદર હું આવેલી છું. તો મિત્રો તમે જોઈ શકો છો કે 1 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને જે લોટ છે એ સરસ મજાનો કડક થઈ ગયો. હવે આપણે આના 2 ભાગ કરી લેવાના અને હાથ વડે સારી રીતે આને પ્રેસ કરવાનું છે. અને જે રીતે આપણે ભાખરી માટે લોટ બાંધતા હોઈએ છીએ બસ સેમ એટલો જ આ કડક થઈ જતો હોય છે. હવે હાથ વડે થોડું પ્રેસ કરી અને સરસ મજાનો આપણે આનો રાઉન્ડ શેપ આપી લઈશું. પરફેક્ટ રીતે આ રીતે તમે જો રાઉન્ડ શેપ આપેલો હશે તો બહુ જ સરસ રીતે રોટલો વણાઈ જશે. ચાલો હવે આપણે આને વેલણની મદદથી વણી લઈએ અને આની જે સાઈઝ છે એ આપણે કેટલી રાખવાની છે એ પણ જોઈ લઈએ. અને હા મિત્રો, મારી આ રેસીપી અને જે શીખવાડવાની રીત છે જો તમને યોગ્ય લાગી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ ચોક્કસથી કરી લેજો કે જેથી મારા બધા જ નવા વિડીયો તમારી સાથે સૌથી પહેલા શેર થઈ જાય. સાઈડની જે કિનારીઓ છે એ આપણે હાથની મદદથી થોડીક પ્રેસ કરીશું કે જેથી આ જે રોટલો છે સરસ મજાનો વણાઈ જાય. જેટલી સાઈઝ રોટલીની આપણે રાખીએ છીએ પાતળી બસ એટલી જ રાખવાની છે, બહુ જાડી નથી રાખવાની. ત્યાર પછી મિત્રો અહીંયા મેં લીધું છે બોટલનું ઢાંકણ, તો તેની મદદથી આપણે સરસ મજાનો આ ટાઈપનો ગોળ શેપ આપી લઈશું.
તમે જોઈ શકો છો આની જાડાઈ તો આટલી પરફેક્ટ છે. તમને જે પણ શેપ પસંદ હોય એ તમે તમારી રીતે તૈયાર કરી શકો છો. તો બધા જ શેપ મેં બહુ જ સરસ રીતે તૈયાર કરી લીધા છે. હવે આપણે જે સાઈડનો ભાગ છે એને આ રીતે દૂર કરી લઈશું. હવે આને એક પ્લેટમાં નીકાળી લઈશું. મિત્રો આને કઈ રીતે ફ્રાય કરવાનું છે એ પણ બહુ જ મહત્વની બાબત છે. જો તેલ એકદમ ઓછું ગરમ થયું હશે તો તળવાની મજા નહીં આવે. એટલે જે તેલ છે આપણે સારું એવું ગરમ કરવાનું છે. બહુ જ ગરમ પણ નથી કરી દેવાનું કે જેથી નાખતાની સાથે જે પૂરીઓ છે લાલ થઈ જાય. તો જે ગેસની ફ્લેમ છે આપણે શરૂઆતમાં ફાસ્ટ રાખવાની અને ત્યાર પછી આપણે એક આ રીતે ઉમેરી અને આને ફ્રાય કરીશું. તો બધી જ પૂરી આપણે આ રીતે એડ કરી દેવાની અને ત્યાર પછી જે ગેસની ફ્લેમ છે એને આપણે ધીમી કરી દઈશું. આની અંદર આપણે જે સોજી એડ કરી છે એના કારણે એકદમ ક્રિસ્પી થશે અને ઘઉંના લોટ અને સોજીની છે એટલા માટે નળશે પણ એને બહુ જ સરસ લાગશે. આ નાખ્યા પછી આપણે તરત જ જારો નહીં અડાડીએ, આ રીતે રહેવા દઈશું. બધી જ પૂરીઓ ઉપર આવી જાય ત્યાર પછી જ આપણે જારાની મદદથી આને ટર્ન કરવાની. બધી જ પૂરી ઉપર આવી ગઈ છે. હવે આપણે આને ટર્ન કરી લઈશું. જે ગેસની ફ્લેમ છે એ પણ મેં ધીમી કરી દીધી. આને તળાતા એકાદ મિનિટ જેટલો સમય લાગતો હોય છે, બહુ વધારે સમય નથી લાગતો. 1 મિનિટની અંદર બહુ જ સરસ આ ફ્રાય થાય છે. થોડી ક્રિસ્પી થાય અને આનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે આને ફ્રાય કરીશું. જો તમને એવું લાગે કે કૂક થતાં બહુ વાર લાગે છે, મતલબ કે જે તેલ છે ઠંડુ પડી ગયું છે, તો તમે જે ગેસની ફ્લેમ છે ફાસ્ટ પણ કરી શકો છો. જ્યારે પણ પૂરીઓ ફ્રાય થશે ત્યારે તમે જોઈ શકો છો જે તેલના બબલ્સ બાજુમાં હતા એકદમ ઓછા થઈ ગયા. મતલબ કે જે આ પૂરીઓ છે પરફેક્ટ રીતે ફ્રાય થઈ ગઈ છે. આ એની નિશાની છે. હવે આપણે બધી જ પૂરીઓને એક પ્લેટની અંદર નીકાળી લઈશું. અંદરથી પણ મિત્રો બહુ જ સરસ આ ક્રિસ્પી થાય છે. જે પણ હશે મિત્રો એ હું તમને સાચી માહિતી આપીશ કે તમારે આ રેસીપી ઘરે બનાવવી જોઈએ કે ન બનાવવી જોઈએ. તે જ પ્રમાણે મેં બીજી પૂરીઓ પણ ફ્રાય કરી લીધી. આના અવાજ ઉપરથી જ તમે અંદાજો લગાવી શકતા હશો કે કેટલી એકદમ કડક થઈ હશે આ પૂરીઓ. ચાલો હવે હું આનો ટેસ્ટ કરી તમને બતાવું કે કેવી બને છે. અરે વાહ ફ્રેન્ડ્સ, ખરેખર સુપર્બ. એ ચોક્કસથી બનાવજો. મારા ઘરના લોકો તો ખુશ થઈ ગયા. હવે તમારા ઘરના લોકોને ખુશ કરી દો. હવે આપણે નવી રેસીપી સાથે મળીશું. ત્યાં સુધી બાય.